પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે યાકૂબ 1 અને તેની 27મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। વચન આ પ્રમાણે છે, વિધવાઓની તથા અનાથોની તેઓના દુઃખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની એટલે પિતાની આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે। આમીન। આજનો આપણો વિષય છે ઈશ્વરની નજરમાં સાચો ધર્મ। આપણી આસપાસ ધર્મ વિશે ઘણી બધી વ્યાખ્યાઓ છે, ઘણી બધી વિચારધારાઓ છે, ઘણી બધી વિચારસરણીઓ છે અને અલગ અલગ લોકોની અલગ અલગ માન્યતાઓ આપણી આસપાસ આપણે જોઈ શકીએ છીએ। સાચો ધર્મ એ હંમેશા એ પવિત્રતા અને બલિદાનયુક્ત પ્રેમ એ ઉત્પન્ન કરે છે। એ સાચા ધર્મ અથવા વિશ્વાસમાં એ બલિદાન અને પવિત્રતા પ્રેમ એ બાબતો આપણે જોઈ શકીએ છીએ અને યાકૂબ કેટલીક વ્યવહારિક બાબતો એની શીખ એની સમજ આપણને તેના પત્રમાં આપે છે। જ્યારે આપણે યાકૂબ 1 અને તેની 22થી 26 કલમ વાંચીએ છીએ ત્યારે 22મી કલમમાં એ કહે છે, તમે વચનના પાળનારા થાવ, પોતાને છેતરીને માત્ર સાંભળનારા નહીં। અને એ જ પ્રમાણે 26મી કલમમાં એ લખે છે, જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું પણ પોતાની જીભને વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે। જ્યારે આપણે વચન ફક્ત સાંભળીએ છીએ, આપણે એને ખાલી વાંચીએ છીએ પણ એને અનુસરતા નથી, એને પાળતા નથી, તો આપણી ધાર્મિકતા વ્યર્થ છે। એ સત્યને આપણે સાંભળીએ છીએ પણ સત્યને સ્વીકારતા નથી, અનુસરતા નથી, તો આપણી ધાર્મિકતા વ્યર્થ છે। અને જ્યારે આપણે પોતાની જીભને વશ કરતા નથી, આપણી પોતાની જાતને સંયમિત રાખતા નથી અને એમ કરીને આપણે પોતાના મનને છેતરીએ છીએ અને એવી ધાર્મિકતા પણ વ્યર્થ છે। ફક્ત બાઇબલને વાંચવું, સાંભળવું, કલમ મોકલવી એટલું જ પૂરતું નથી, પણ આજ્ઞા પાલન એ જરૂરી છે અને પોતાના જીભને, પોતાના શરીરને, પોતાના મનને, હૃદયને અને ઈચ્છાઓને વશમાં રાખવી અને આપણી વાણીમાં, વર્તનમાં શુદ્ધતા, પવિત્રતા, સત્યતા રાખવી એ ધર્મ, સાચો ધર્મ અથવા એ સાચો વિશ્વાસ છે। અને યાકૂબ આગળ એ ઉમેરે છે, ફક્ત આપણે એવું ન કહીએ કે આપણે ધાર્મિક છીએ। ઘણા બધા લોકો આપણી આસપાસ એવી બાબતો બોલે છે કે અમે ધાર્મિક છીએ, અમે વધુ અમે પ્રભુના છીએ, અમે પ્રભુના માર્ગમાં આગળ ચાલીએ છીએ। એ બધી બાબતો આપણી આસપાસ ઘણી બધી જોવા મળે છે, સાંભળીએ છીએ। એ ધાર્મિકતાની બડાઈ આપણી આસપાસ આપણે ઘણી બધી વખત જોઈએ છે, પણ જ્યાં સુધી આપણે બલિદાનયુક્ત પ્રેમ દર્શાવતા નથી, ખ્રિસ્ત અને ખ્રિસ્તના વચનને સ્વીકારતા નથી, ત્યાં સુધી આપણી ધાર્મિકતા એ વ્યર્થ છે, એ ખોટી છે। 27મી કલમમાં એ બાબત આપણે જોઈ શકીએ છીએ કે બલિદાનયુક્ત પ્રેમ આપણે દર્શાવવો જોઈએ જો આપણે સાચા વિશ્વાસ, સાચા ધર્મને જો આપણે માનીએ છીએ, પાડીએ છીએ તો। અને કેવી રીતે? જ્યારે વિધવાઓની અને અનાથોની કે જેઓ પોતાને માટે કશું કરી શકતા નથી, જેઓ નિસહાય છે, જેઓ અસમર્થ છે, જેઓ નિર્બળ છે, એવા લોકોની પાસે જ્યારે આપણે જઈએ છીએ, મુલાકાત લઈએ છીએ, તેમના માટે પ્રાર્થના કરીએ છીએ અને બનતી જરૂરી મદદ કરીએ છીએ, ત્યારે આપણે એ ખ્રિસ્તનો પ્રેમ એ દર્શાવીએ છીએ। ફક્ત ઈશ્વરનો પ્રેમ કરવાનો દાવો કરવો એ પૂરતું નથી, પણ ખ્રિસ્તના નમૂનાને, ખ્રિસ્તના પ્રેમને અનુસરવું અને શુદ્ધ જીવન જીવવું એ પણ એટલું જ જરૂરી છે। પણ ખ્રિસ્તના નમૂનાને અનુસરવા અને શુદ્ધ જીવન જીવવા માટે આપણે ખ્રિસ્તની પાસે આવવું પડે, ખ્રિસ્તના સત્યને, ખ્રિસ્તની પવિત્રતાને અને ખ્રિસ્તને આપણે સ્વીકારવા પડે એ જરૂરી છે। ખ્રિસ્તી ધર્મ, ખ્રિસ્તી વિશ્વાસ પરના જે છીછરા જે દાવાઓ આપણી આસપાસ અથવા ગમે ત્યારે આપણે પણ કરતા હોઈએ, પણ એનાથી બચવાની જરૂર છે। કારણ કે જો એ ખ્રિસ્તી ધર્મ અથવા ખ્રિસ્તી વિશ્વાસમાં કરુણા, પવિત્રતા, આજ્ઞાપાલન, સત્યતા અને જો ન્યાય પણ નથી, તો આપણી ધાર્મિકતા કેવળ એ કહેવા પૂરતી છે, એ ખોટી ધાર્મિકતા છે અને બાઇબલના સત્ય વચનોથી વેગળી એ ધાર્મિકતા છે, એ આપણે સમજવું રહ્યું। પણ આપણે આપણા જીવનમાં ઈશ્વરીય વલણ અને ઈશ્વરીય ન્યાયી કાર્યો કરવાની એ જરૂર છે। 1 યોહાન તેનો 2 અધ્યાય 6, 10 અને 11 કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ઘણી બધી બાબતો આપણને જાણવા મળે છે। જ્યારે આપણે 1 યોહાન તેનો 2 અધ્યાય 6થી 10મી અને 11મી કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે યોહાન એમાં લખે છે 6ઠ્ઠી કલમમાં, હું તેમનામાં રહું એમ જે કહે છે તેણે જેમ તે ચાલ્યા તેમ જ ચાલવું। જો આપણે ખ્રિસ્તમાં રહેવાનો દાવો કરીએ છીએ તો ખ્રિસ્તના વચનોને અને ખ્રિસ્તની આજ્ઞાઓને પાળવી એ જરૂરી છે। એ નોંધે છે કે તેણે તેમ જ ચાલવું
અને 10મી કલમ જે આગળનો જે ભાગ છે એ નોંધે છે, જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખે છે તે પ્રકાશમાં રહે છે અને તેનામાં ઠોકર ખાવાનું કારણ નથી. 11મી કલમ પણ જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે અંધકારમાં છે, અંધકારમાં ચાલે છે અને પોતે ક્યાં જાય છે તે જાણતો નથી, કેમ કે અંધકારે તેની આંખો આંધળી કરી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રકાશ, અંધકાર એ બધા રૂપકો આપણે જોઈએ છે. એનો અર્થ અહીં પ્રકાશ એ સત્ય અને ન્યાયપણાનું પ્રતીક, એનું એ પ્રતિનિધિત્વ કરે છે, અને અંધકાર એ માનવીય ભૂલો, એ પાપ, અપરાધ, ઉલ્લંઘન એનું પ્રતિનિધિત્વ એ બાબત કરે છે. જો આપણે ખરેખર બચાવ પામેલા છે, ઉદ્ધાર તારણ પામેલા છે, તો પ્રકાશમાં છીએ, અને જો પ્રકાશમાં છે તો બીજાઓ માટે આપણે ખ્રિસ્તનો પ્રેમ એ પ્રગટ કરવો જોઈએ, જાહેર કરવો જોઈએ, એ દર્શાવવો જોઈએ. આપણી આસપાસ ધર્મની વ્યાખ્યા એ વ્યાપક પ્રમાણમાં આપણને જોવા મળે છે, પરંતુ ઈશ્વરની દ્રષ્ટિએ ધર્મ, સાચો વિશ્વાસ એટલે કે જે પવિત્રતા અને બલિદાનયુક્ત પ્રેમ ઉત્પન્ન કરે છે અને ખ્રિસ્ત અને ખ્રિસ્તના વચનોને એ અનુસરે છે, તે જ સાચો ધર્મ, તે જ સાચો વિશ્વાસ છે. પણ જે પવિત્રતા અને બલિદાનયુક્ત પ્રેમ ઉત્પન્ન કરતો નથી તે સાચો ધર્મ નથી. જો કોઈ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા બચાવ પામેલ નથી તે પાપના એ બંધનમાં રહે છે. અને જો તમે પાપથી દૂર રહો છો અને જ્યારે આપણે જરૂરિયાતમંદને મદદ કરીએ છીએ તો આપણી પાસે સાચો ધર્મ, સાચો વિશ્વાસ છે. જો આપણે ખ્રિસ્ત દ્વારા, ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા બચાવ પામેલા નથી, ઉદ્ધાર પામેલા નથી, તારણ પામેલા નથી, તો આપણે પાપના બંધનમાં રહીએ છીએ, અને તે પવિત્ર અને નિસ્વાર્થ જીવન જીવવાની ક્ષમતા એ જીવન ધરાવતું નથી. તે જીવનમાં એ પવિત્રતા, નિસ્વાર્થ સેવા, પ્રેમ, બલિદાન એ બાબતો જોવા મળતી નથી. અને આપણી પાસે સાચો ધર્મ, વિશ્વાસ એ ત્યારે જ હોઈ શકે કે જ્યારે આપણે ખ્રિસ્ત અને ખ્રિસ્તના પ્રેમને, ખ્રિસ્તના નમૂનાને, ખ્રિસ્તની આજ્ઞાઓને અનુસરીએ. ખ્રિસ્ત જે રીતે આપણને પ્રેમ કરે છે તે જ રીતે આપણે અન્યોને, બીજાઓને પ્રેમ કરીએ, અને તે માટે આપણે ઈશ્વરની સહાય, મદદ માગીએ, ત્યારે આપણે એ સાચો ધર્મ, સાચો વિશ્વાસમાં આપણે છે એ કહી શકીએ. અને જો ખ્રિસ્ત આપણને પ્રેમ કરવાનું કહે છે અને જો એ પ્રેમ કરવાની ક્ષમતા જો આપણામાં નથી, તો આપણે એ સાચા વિશ્વાસ, સાચા ધર્મને અનુસરી રહ્યા નથી. પણ તેમ કરવાને માટે, જેમ ખ્રિસ્તે આપણને પ્રેમ કર્યો એમ બીજાઓને પ્રેમ કરવાની ક્ષમતા વધારવાને માટે, એ મન માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. ગોડ બ્લેસ.